કે આ કલિયુગ આવ્યો ક્યારે? કે યદા મુકુંદ ભગવાન ક્ષ્મામ ત્યક્ત્વા સ્વપદમ ગતઃ તદ્દિનાત કલિરાયાતઃ સર્વ સાધન બાધકઃ. જ્યારે ભગવાને આ સ્થાન છોડ્યું, યદા મુકુંદો ભગવાન ક્ષ્મામ એટલે આ ધરતી પૃથ્વી આ વસુધાને જ્યારે છોડી અને પોતાના ધામમાં ગયા ને તદ્દિનાત કલિયાયાત, તે દિવસથી કલિયુગ અહીંયા આવી ગયું. અને પછી ધીરે 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 એ કલિયુગે પોતાનો પ્રભાવ વધાર્યો. પણ ભગવાનનું નામ એક એવું છે જે સારી રીતે કરવામાં આવે તો કલિયુગના દોષો એને નડતા નથી. નારદજીનો આ શ્લોક છે, યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. હવે કલિયુગ છે, તપસ્યા ન થાય મહારાજ, તપઃ ન થાય, અઘરું છે. તો જે તપથી નથી મળતું, જે યોગથી નથી મળતું, તત્ફલમ લભતે સમ્યક, તે ફળ બહુ સારી રીતે કેવલ અને કેવલ કેશવ કીર્તના, શ્રી હરિ ઠાકોરજીના કીર્તનથી તમને ને મને મળી જાય છે. અને આપણે તો આમે વૈષ્ણવોમાં કીર્તનોની કેટલી પરંપરા છે. કીર્તન એટલે શું? ભગવાનનું નામ સ્મરણ, ભગવાનનું નામ લેવું, ભગવાનના આનંદમાં રહેવું.